ભૂવો વુડા સર્કલ પાસે પડ્યો। વડોદરા શહેરના વુડા સર્કલ પાસે પડ્યો ભૂવો। વડોદરા શહેરમાં વર્ષ 2024નો સૌથી મોટો ભૂવો પડ્યો। એક સાથે 3-4 4 વ્હીલર ખાબકી જાય એટલો મોટો ભૂવો। રાત્રે ભૂવો પડતા વાહન ચાલકો અટવાયા। મુખ્ય માર્ગ પર ભૂવો પડતા ઉઠ્યા અનેક સવાલો। વડોદરા શહેરમાં આવેલ જે વુડા સર્કલ પાસે હાલમાં તમે જોઈ શકો છો 2024નો સૌથી મોટો ભૂવો જે પડ્યો છે। એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીએ વડોદરા શહેરના નગરજનોને આ ગિફ્ટમાં આપ્યો હોય તેમ પણ લાગી રહ્યો છે। સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો જ્યારે માનનીય મુખ્યમંત્રી આવતા હોય છે, સાથે સાથે ગૃહમંત્રી આવતા હોય છે, ત્યારે જે કોર્પોરેટરો અને ધારાસભ્યો જ્યારે ફોટા સેશન કરતા હોય છે, તો ખાસ કરીને આપણા ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે આ જે વડોદરા શહેરની અંદર સૌથી મોટો ભૂવો પડ્યો છે, આ જગ્યા ઉપર ફોટા પડાવી અને આવતીકાલે મુખ્યમંત્રી અને માનનીય વડાપ્રધાન સુધી પહોંચાડે। સાથે સાથે વડોદરા શહેરની અંદર જે વિકાસના નામ પર વિનાશ થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચારનું પ્રમાણ વધી રહ્યું છે, તો ખાસ કરીને આપણા ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે વડોદરા શહેરની અંદર જે ભ્રષ્ટાચારના ભૂવા થયા છે એના પર અંકુશ લાવવો જોઈએ, અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ। સાથે સાથે જે કહેવાય છે કે કર્મચારીઓને જે કહેવાય છે કે સસ્પેન્ડ કરવા જોઈએ અને અધિકારીઓને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે।